પ્રશ્ન આવે છે સમાજને દોડવાનું, ન્યાય માટે ભીખ માગવાની, પરંતુ નહીં, હવે લિમિટ ક્રોસ થઈ રહી છે. અને એટલા માટે અમે સાધુ સંતો પણ આ બાબતમાં જો ન્યાય નહીં મળે તો સાધુ સંતો આજે 2 છે, કાલે 200 હશે અને ભવિષ્યમાં એની સંખ્યા પણ વધશે. તો ચોક્કસથી જે પ્રમાણે સુરતથી આપણો આપણી સાથે ચિરાગ ઝાલા છે, એમની સાથે સીધો સંવાદ કરતું ચિરાગભાઈ શું છે, તો તમારા નેતૃત્વમાં મોટી સંખ્યામાં સુરતથી લોકો પહોંચ્યા છે, શું માનશે? આજે 7 દિવસ થઈ ગયા. એક નાટક મંડળીની જેમ ખરેખર ઘટનાનો ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસનના અમુક અધિકારીઓએ બેદરકારી દાખવી, ત્યારથી આ વાતાવરણ ઉગ્ર બન્યું છે. જો પોલીસ પ્રશાસનના અધિકારીઓએ જો ફરજ ઉપર બેદરકારી દાખવી ના હોય તો આ વાતાવરણ બને જ નહીં. આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો બધા માટે સમાન છે. તો આ દેશમાં હાલ 2 બંધારણ હોય એવું શા માટે? કોઈ ભાજપનો નેતા છે, કલાકારનો દીકરો છે તો એના માટે તે અલગ બંધારણ, અને નવનીતભાઈ જેવા કોળી સમાજના દીકરા માટે અલગથી બંધારણ? આવું ના હોય. કાયદામાં જે પણ વ્યક્તિ હોય, જે પણ નાગરિક હોય, બધા માટે તે સમાન છે. પણ આજે આ વસ્તુ નથી. પોલીસ પ્રશાસનને કોઈ ટાઇટેનિક જહાજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય એમ વારંવાર દિવસો વધારે જાય છે. એસઆઈટીની જે રચના થઈ છે, અમારા જે આદરણીય આગેવાનો દ્વારા જે મુખ્યમંત્રીને રજૂઆત કરી, ત્યારબાદ જે એસઆઈટીની રચના કરવામાં આવી, એટલે પોલીસ પ્રશાસન ખુદ એવું સ્વીકારે છે, સરકાર પણ ખુદ સ્વીકારે છે કે પહેલાં એક અધિકારી તપાસ કરતો, પછી બીજો આવ્યો, પછી ત્રીજો આવ્યો. એનો મતલબ એ કે એસઆઈટીની રચના થઈ એટલે એ પહેલાંના જે અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક ફરજ ઉપર બેદરકારી દાખવી છે. જો અજાણ્યા માણસો તમે લખ્યા છે તો હું એમ કહેવા માંગુ છું કે જે અધિકારીએ બેદરકારી દાખવી છે તેના ઉપર હજી ગુના કેમ દાખલ નથી થયા? આ તે કેવી સરકાર છે? આ તે કેવું પોલીસ તંત્ર છે? ખરેખર તેની આ પોલીસ તંત્રનું કામ હોવું જોઈએ ન્યાયિક તપાસ કરી સાંજ પડે તો રિઝલ્ટ આપવાનું. વિડીયો સામે છે, ઓડિયો સામે છે. જયરાજ નામના વ્યક્તિ આરોપી ઉપર શંકા જાય છે તો એટલું બધું ઢીલું કેમ? તમારે ઓડિયો વિડીયોના CDR કાઢવા, FSL રિપોર્ટ લાવવા, એના માટે કઈ 10 દિવસની વાર નથી લાગતી. આ તો તમે જેમ દિવસો વધારે જાવ છો એમ તમે શંકાના દાયરામાં તમે ખુદ આવતા જાવ છો. એમાં કઈ નવીન વાત નથી. તમારી ફરજ એ આવે કે સાંજ પડે ને ત્યાં રિઝલ્ટ આપવું. આ તો સરકાર એવું ઈચ્છે છે કે આહિર સમાજ અને કોળી સમાજ અંદર મતભેદ થાય, યુવાનો લડે. આ વસ્તુ નથી. ખરેખર આહિર સમાજ અને કોળી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું, સમાજને કહેવા માંગુ છે કે આપણી લડત સમાનતાની લડત હોવી જોઈએ, આપણી લડત ભાગીદારીની હોવી જોઈએ. અત્યાર સુધીમાં 8 ભરતીઓ ગઈ છે. ઓબીસીની 70% લેખે આપણી ભરતી નથી થઈ. એમાં આહિર સમાજની ગઈ છે, ભરવાડ સમાજની ગઈ છે, મોચી સમાજની ગઈ છે, સથવારા સમાજની ગઈ છે. ઓબી સમાજની 146 જ્ઞાતિ આવે છે. આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, કોઈને સમાનતા મળતી નથી. સૌથી વધારે કોળી સમાજની વસ્તી છે. સૌથી વધારે બજેટ પણ અમે આપીએ છીએ અને આ બજેટથી આ સરકાર ચાલે છે. અમને શું આપ્યું કોળી સમાજને? સરકારે એસઆઈટીની રચના કરી એટલે આગેવાનોને જવું પડે અને આ રાજ્યના ગૃહમંત્રી સૌથી વધારે વોટિંગ અમારું એની સીટ ઉપર અમારા મળતી એક ધારાસભ્ય બનીને આવે છે. છતાં આખા ગુજરાતને ખબર હતી કે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર જવાના છે. તો આ ભાઈ ગૃહમંત્રી પોતે રાજકોટ વહી જાય છે. તો આવી અદેખાઈ કેમ ભાઈ? તમે આપ્યું છે શું? જેની 2% વસ્તી છે અને અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બની ગયા. જેના 6% વસ્તી છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એ લોકોના મુખ્યમંત્રી બને, એ લોકોના ઉપમુખ્યમંત્રી બને, તો અમને આપો છો શું? અત્યારે 5 મંત્રી હતા તો માત્ર 3 રહેવા દીધા. કોળી સમાજનો કોઈ મુખ્યમંત્રી ગૃહમંત્રી બન્યો છે ખરા? કોળી સમાજની વાત જવા દો. ઓબીસી સમાજને પણ પ્રભુત્વ નથી આપવામાં આવ્યું. ઈડબ્લ્યુએસ ને 2000 કરોડ ઉપર ફાળવણી કરવામાં આવી. હજી 2000 કરોડ આપે અમને કઈ વાંધો નથી, પણ અમે બજેટ ચૂકવીએ છીએ. અમને શું આપે છે? આ તો વાત થઈ એવી એમના મંત્રી, એના તંત્રી, એના ગૃહમંત્રી, છતાં ધોકા કોને ખાવાના? કોળી સમાજને. ધોકા કોને ખાવાના? આહિર સમાજને. ધોકા કોને ખાવાના? ઓબીસી સમાજને કે SC ST અને માઇનોરિટી સમાજને. એટલે હું ખાસ સરકારને કહેવા માંગુ છું, અમારા
જે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનોએ તમારા ઉપર વિશ્વાસ રાખી જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તો શાન પડે તો રિઝલ્ટ આપો, દિવસો લંબાવા ના કરો. કે આગામી દિવસોમાં અમને રિઝલ્ટ નહીં મળે તો અમારે કઈ આંદોલન કરવાની જરૂર નથી. સૌથી વધારે વોટિંગ પાવર આ કોળી સમાજનો છે. અમે ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું અને પોતાના મતની કિંમત શું છે તે સમજાવશું. અને આ સરકાર પણ 2027માં પાડી દેશું. અમારા ટેકા વગર કોઈ પણની સરકાર નહીં બને, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય. માર મારવામાં આવ્યો છે એના ગુંડા દ્વારા તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. બસ અમારી એક જ માંગ છે, બીજી કોઈ જ માંગ નથી. ચોક્કસથી આ હતા કોળી સમાજના કદાવર જે આગેવાનો છે તે કહી શકાય કે સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે અહીંયા પહોંચ્યા છે અને ખાસ કરીને ન્યાયની માંગ સાથે સમગ્ર કોળી સમાજના લોકો અને પીડિત જે નવનીતભાઈ છે તેને મળવા જનાર છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કોળા બારોટ, ગુજરાત.